જે વિદ્યાર્થીઓ બીઈ અને બીટેકમાં એસીપીસી દ્વારા એડમિશન લેવા જઈ રહ્યા છે એમના માટે ખૂબ જ મોટા સમાચાર એસીપીસી આપી દીધા છે. અને કયા સમાચાર છે? તમે અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને પણ શેર કરી દો, કારણ કે જે વિદ્યાર્થીઓએ પોતાના ઈડબ્લ્યુએસ કોટા કે એસસી એસટી કે એસસીબીસી ના જે પણ ડિટેલ બાકી રહી ગઈ તો હવે એના માટે આ પોર્ટલ ખુલી ગયું છે. તો શું તમને જેવો ફાયદો થાય એવો જ ફાયદો તમારા ફ્રેન્ડ્સને મોકલવા માંગતા હોય તો આ વિડીયોને શેર કરો. વિડીયોની નીચે લિંક છે, એ લિંકમાં પણ ક્લિક કરો કે જેથી વોટ્સએપમાં જોડાઈ જાઓ. ઓકે, તમારા મિત્રોને પણ જણાવવા માટે તમને એક પુણ્ય મળશે. તો ઝડપથી આ વિડીયોમાં જોડાઓ. આવો જોઈએ કયા કયા ખુશખબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચોઇસ ફિલિંગ કરી લીધું હશે અથવા નહીં કર્યું હોય તો હવે કરી લેજો, રાઈટ. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અમને જણાવી શકશો. અહીં નીચે જશો તો અહીં આવશે વ્યૂ કે ક્વેરી સ્ટેટસ. જો તમે આગળ કોઈ ક્વેરી નાખી હશે અહીં, રાઈટ, તો જ તમને અહીં ક્વેરી સ્ટેટસ તમને દેખાશે, રાઈટ. પણ જો ક્વેરી છે જ નહીં તો પછી એ સ્ટેટસ નથી દેખાવાનું. તો તમે શું કરો? સબમિટ યોર ક્વેરી. એટલે ઘણી બધી વસ્તુઓ બાકી હશે અને સબમિટ યોર ક્વેરીમાં કઈ કઈ વસ્તુઓ ક્વેરી તરીકે એડ કરી શકો છો તો જોઈ લો. જો તમે કદાચ એસસી શેડ્યુલ કાસ્ટનું જે સર્ટિફિકેટ હતું એ નહીં એડ કર્યું હોય તો તમે જસ્ટ આના પર ક્લિક કરો, અપલોડ કરી દો, એટલે તમારી ક્વેરી સોલ્વ થઈ જશે. રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ એસટી, એટલે એસસીમાં જે રીતે ચેન્જ કરી શકો છો એ રીતે એસટીમાં પણ તમે અહીં સિલેક્ટ કરો, પોતાનું જે પણ ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરી દો, એટલે તમારી ક્વેરી સોલ્વ થઈ જશે. રિક્વેસ્ટ ટુ ચેન્જ ઇન કેટેગરી ટુ એસસીબીસી, આ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું બાકી રહી ગયું હતું, કારણ કે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ એ વખતે નથી બન્યું અને માટે આ પરિસ્થિતિ થઈ હતી. હવે આ પોસિબલ છે, રાઈટ. એવી રીતે રિક્વેસ્ટ ટુ ચેન્જ ઇન કેટેગરી ઓફ ઓપન ઈડબ્લ્યુએસ જોઈ લો, ખૂબ જ અગત્યનું. જેનો પગાર, ફેમિલીનો પગાર 8 લાખથી ઓછો છે ને એ વખતે ઈડબ્લ્યુએસ કોટા માટે જે આવકનો દાખલો નતો બનાવ્યો અને બની ગયો હોય તો તમે એડ કરી દો, રાઈટ. ગુજકેટનું સર્ટિફિકેટ નતું એડ કર્યું તો પણ એ કરી શકશો. જે મેઇન ના જે ડેટા બાકી રહી ગયા હતા નાખવાના એ પણ એડ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ એડ કરવાનું બાકી હતું, એ પણ તમે કરી શકશો. ઓકે, અને રિક્વેસ્ટ ટુ એડિશન ઓફ ટીએફડબ્લ્યુએસ જો યસ કર્યું હોય. સૌથી અગત્યનું ટ્યુશન ફી વેવર, અને ઘણા બધા વિદ્યાર્થીઓને બાકી રહી ગયું હતું, ખબર નથી, વિડીયો ધ્યાનથી ના જોયો તો હવે ટ્યુશન ફી વેવર માટે પણ તમે જેવું ક્લિક કરશો અહીં, ઓકે, ક્વેરી ડિસ્ક્રિપ્શન એડ કરી દો અને જેવું અહીં અટેચમેન્ટ નાખશો એટલે તમને મળી જશે. કારણ કે ટીએફડબ્લ્યુ સીટ કોને મળે છે? 8 લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને. તો મારા ખ્યાલથી આ તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો સાબિત થશે અને તમારા મિત્રોને પણ જરૂરી મોકલો, કારણ કે એમનું પણ બાકી રહી ગયું હશે. તો એટલે અમે કહેતા હતા કે મોક રાઉન્ડ પછી ઘણી વખત સીટ્સ કેટલાકને મળી છે તો હવે ના પણ મળે, કારણ કે આ ડોક્યુમેન્ટ જેવા એડ કરશો ને તો તરત જ તમારા રેન્ક છે ઉપર નીચે થઈ જશે, રાઈટ. તમને જે સીટ મળતી હતી કદાચ નહીં મળે. ઓકે, ખબર પડી ગઈ હવે શું પ્રોબ્લેમ છે? બસ આ જ પ્રોબ્લેમ હતો. ઝડપથી ક્વેરી એડ કરો અને જેટલા વિદ્યાર્થીઓએ ક્વેરી એડ કરી દીધું હોય અમને જણાવો કે હા સર, થેન્ક યુ સો મચ, અમે ક્વેરી એડ કરી છે. ઓકે, સી યુ, બાય બાય, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. મહાવીર ક્લાસીસ. સી યુ, બાય.